તો હેલો એવરીવન, તો કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે તમને મસ્ત મજાનો વ્લોગ જોવા મળવાનો છે. તો તમે સ્કીપ ના કરતા. આજે વ્લોગ સરસ આવવાનો છે. મારે આજે સરપ્રાઈઝ છે બધા માટે. હું ક્યાં જવાની છું અને હું ક્યાં જાઉં છું, શોપિંગ માટે જાઉં છું. તો હું ક્યાં આગળ જાઉં છું તે તમે વ્લોગમાં બન્યા રહેજો. અને જો હવે આ ખીલ નીકળ્યો છે મારા મોઢા પર. હવે આની કંઈ દવા હોય તો મને કહેજો, ઓકે? કંઈક દવા હોય તો મને કહેજો. જો ઓકે, તો હું જઉં લેવા માટે, શોપિંગ માટે જ જાઉં છું. ઓલમાં હું ક્યાં જાઉં છું તો તમને આગળ વિડીયોમાં તમને ખબર પડી જ જશે કે હું ક્યાં જાઉં છું, ઓકે? તો જો ઘરમાં તો બધું કામ પતી ગયું છે. પ્લેટફોર્મ બી સરસ સાફ કરી દીધું છે. તો બી થોડુંક પડ્યું છે, તમે જોઈ શકો છો. પછી મેં વાસણ ઘસી કાઢ્યા છે. કપડાં બી થઈ ગયા છે. ખાલી કચરા પોતું ને બધું બાકી છે. તો હું બહાર જઈને આવીને કરીશ. અને હું બહાર જાઉં છું. હવે વિડીયોમાં તમે આગળ બન્યા રહેજો, ઓકે? તો કોઈ ઘરમાં છે નહીં, બધા સ્કૂલે જતા રહ્યા છે. બસ બધું ખાલી ખાલી છે ઘરમાં અત્યારે. તો સ્કૂલે ગયા છે બધા. કાર્તિક, ધ્રુવી બી સ્કૂલે ગયા છે. અને જો કપડાં બી મેં સૂકવી દીધા છે. કપડાં બી સુકાઈ ગયા છે. ને જો આ ગેલેરી એટલી ગંદી થઈ ગઈ છે ને, બાપરે રાતે પવન એટલો બધો આવ્યો હતો. તો જો અમારો કઢી પત્તો કેટલો સરસ છે, તમે જોઈ શકો છો. અમારો કઢી પત્તો કેટલો ફાઇન લાગે છે. જો કેટલું ગંદુ પડ્યું છે. તો અમે તો આવી ગયા હતા માર્કેટમાં. તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ લાલ દરવાજાની ગલીઓમાં. તો જોઈ શકો છો હું આગળ ચાલું છું ને મારા મિસ્ટર પાછળ આવી રહ્યા છે. તો અમે થોડીક વાર આગળ ગયા અને જો વાવ, જ્વેલરીની શોપ હતી. પછી નાના બાળકોના કપડાં એટલા મસ્ત મસ્ત અહીં તો જોવા મળ્યા ને આપણાને. વન પીસ છે, પછી પેર છે, ટોપ બોટમ છે, ફ્રોક છે, બધી બાજુ મેં નજર મારી લીધી હતી. અને આ અંકલ મને બતાવતા હતા કે જુઓ તમે કેટલું સરસ સરસ કલેક્શન છે. તો હું જોતી હતી. પછી અમે આગળ ગયા, ત્યાં કપડાં ના ગમ્યા તો અમે થોડીક આગળ આવી ગયા બીજી શોપમાં. તો જોઈ શકો છો અહીંયા આગળ બી એટલા ફાઇન કપડાં હતા નાના છોકરાઓના. આ ગલી જ એવી છે કે ત્યાં આગળ નાના છોકરાઓના જ કપડાં બહુ ફાઇન મળે છે. તો તમે જોઈ શકો છો હું અંદર ગઈ હતી ધ્રુવી માટે ફ્રોક શોધવા માટે, સીવલેસ. તો મને છે ને સીવલેસ ફ્રોક મળ્યા નહીં. તો હું પછી આવી ગઈ બીજી શોપમાં. ત્યાં આગળ મેં કાર્તિક માટે જોઈ શકો છો લાઇનિંગવાળું મેં એક શર્ટ લીધું છે. અને ત્યાં આગળ મેં શર્ટ અને ટી શર્ટો જોવાના પસંદ કરી દીધા. પસંદ કરીને પછી પાછું મેં પૈસા આપવા લાગી હતી. અને અહીંયા આવીને બીજી શોપ પર મેં ધ્રુવી માટે મસ્ત મજાનું શર્ટ લીધો હતો. તો હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કે મેં કેવા કપડાં લીધા છે. તમે જોઈ શકો છો હું નવા ડ્રેસ, વેસ્ટર્ન કપડાં કઢાવું છું ધ્રુવી માટે. આ ભાઈને કંટાળો આવતો તો મને બતાવવામાં, પણ શું કરે, બતાવવું જ પડે. પછી આવી ગયા બીજી શોપમાં. ત્યાં આગળ કાર્તિક માટે ટી શર્ટો જોઈશ. તમે જોઈ શકો છો મેં 2 ટી શર્ટ લીધી છે કાર્તિક માટે. એટલું મસ્ત કલેક્શન હતું ને અહીં આગળ. તો અહીં જેવું કલેક્શન તો ક્યાંય બી નહીં હતું કલેક્શન. તમે જોઈ શકો છો હું ડન કરું છું. ટી શર્ટો મને બહુ ફાઇન મળી ગઈ હતી, મને ગમતી હતી એવી જ મને મળી ગઈ હતી. તો આ શોપમાં જેને વિઝિટ કરવું હોય તો હું તમને ફટાફટ મોકલી દઈશ લિંક. તમે જોઈ શકો છો ત્યાંથી જ આગળ જઈને અમે પેલા વોશિંગ મશીનનું કવર બી લઈ લીધું છે. પછી આવી ગયા છે થોડી આગળ, એની આગળ અમે લંચ બોક્સનું બી કવર લીધું હતું એમની પાસેથી. પહેલાં જોતા હતા કે કયું લેવું છે, કયું ફિટ થશે, કે બોક્સ નહીં ફિટ થાય તે પછી એમાં થોડી રકઝક પૈસા માટે કરીને પછી થોડાક અમે આગળ નીકળી ગયા હતા. આગળ નીકળીને પછી પાણીના બોટલ ને છતરીઓ ને શું આગળ નવી વસ્તુઓ, બેગો ને બધું જોવા મળી આવ્યું છે આપણને. બંગડી બોક્સ છે ને ઘડિયાળો, ચંપલ ને બધી નવી આઈટમો તમને લાલ દરવાજામાં મળી જશે. તમારે જેવું જોતું હશે એવું સસ્તા ભાવે બી ભાવ પણ કરી આપે છે એ લોકો. તમે જોઈ શકો છો ભાવ બી કરી દેશે. અને વાવ, જ્વેલરી શોપ ને હું આવી ગઈ હતી જ્વેલરી શોપમાં. એક મસ્ત મેં ડાયમંડ જ્વેલરી શોપમાંથી ડાયમંડ શોટ લીધું છે મેં. પછી અહીંયા બ્રોન્ચ, ઇયરિંગ્સ, બકલ્સ, નાની બેબીનું કટલેરી એટલું સરસ ફાઇન હતું ને, તો મને બહુ જ ગમ્યું. તો પછી અમે આવી ગયા હતા લસ્સી પીવા માટે. હું ને મારા મિસ્ટર જો કેવા મસ્તી કરતા હતા. મસ્ત કાજુની લસ્સી હતી, મજા આવી મને પીવાની. તો હું બહુ જ ગમી મને. પછી છે ને અમે જે લઈને આવ્યા હતા ને, જો ધ્રુવીનું ફ્રોક એટલું મસ્ત લાગ્યું ને. વાવ, લાલ દરવાજાનું ફ્રોક તો એટલું જોરદાર હતું ને, બેબી પિંક પણ કલરમાં દેખાશે એવું
ક્રીમ કલર પણ છે બેબી પિંક કલર. તો પછી મારી ધ્રુવી બધું હટાવવા માંડી હતી ફટફટ ને જો વાવ વ્હાઇટ કલરની ટી શર્ટ એટલી સરસ હતી ને બટરફ્લાયની મને બહુ જ ગમે તે લઈ લીધી. પછી એક બ્લેક કલરનો શોર્ટ બી લઈ લીધો તો 2 પેર બનાવીને એક જોડી બી થઈ ગઈ. તે મારી બેબી એટલી ઉતાવળ કરતી હતી ને લેવા માટે તો તમે જોઈ શકો. પછી છે ને લંચ બોક્સ માટે કવર લઈને આવી હતું મારા મિસ્ટર માટે. તો તમે જોઈ શકો છો કે કવર બી એટલું ફાઇન આવ્યું છે. પછી મારી ધ્રુવી મારા કાર્તિક માટે હું લઈને આવી છું ટી શર્ટ એટલી મસ્ત હતી ને સ્પોટ જેવી વ્હાઇટ કલરની. પણ બીજો શર્ટ બી એટલો મસ્ત હતો ને લાઇનિંગ વાળો. તમે જોઈ શકો છો લાઇનિંગ વાળો એટલો ફાઇન શર્ટ છે મને બહુ જ ગમ્યો હતો આ. કેટલી રકઝક કરીને પછી ભાવ કરાવીને લીધો હતો. અને આ તો એટલી ફાઇન છે ને સ્કાય બ્લુ ટી શર્ટ લાઇનિંગવાળી બહુ જ મસ્ત છે. આવી એટલું સરસ કટ મસ્ત હતું ને ત્યાંના કપડાં એટલા ફાઇન હતા મને બહુ જ. પછી ધ્રુવી માટે અમે છે ને મસ્ત મજાના રબર લીધા છે માથાના. અને પછી અમે લાવ્યા છે વોશિંગ મશીનનું કવર. તમે જોઈ શકો છો વોશિંગ કવરનું એટલું ફાઇન હતું ડિઝાઇન બી એટલી મસ્ત છે. તમે વોશિંગ કવરનું કવર ફાટી ગયું હતું એટલે કવર લાવવું પડ્યું. પછી છે ને હેન્કી લઈને આવ્યા હતા. જો સ્કૂલમાં કાર્તિક ધ્રુવી રોજને રોજ કંઈક હેન્કી ખોવીને જ આવે છે. હેન્કી એટલે રૂમાલ. તો રૂમાલ માટે મારે ડર્જન જ લાવવા પડે છે. હું માર્કેટમાં જઉં એટલે માર્કેટમાં જઈએ એટલે આપણે બધું ડર્જનો જ ઉઠાવીએ કારણ કે નાના નાના છોકરાઓ છે 1-2 વસ્તુ લેવાય નહીં. ક્યાંક ગમે ત્યાં ખોવી કાઢે. તમે જોઈ શકો છો. એટલે હું ગણતી હતી કે કેટલા રૂમાલ છે 10 રૂમાલ છે પણ 12 રૂમાલ હતા અંદર 10 નહોતા. તમે જોઈ શકો છો. પછી હું કાર્તિકને ધ્રુવીને બોલાતો વાવ જો. પછી આ પાણીની બાટલ તમે બતાવી જ નહીં એટલું મસ્ત જગ લાવી છું ને પાણીનો બાટલ. એટલું 2 લીટરનો જગ હતો તો હું લઈ આવી હતી ને ફ્રીજમાં પહેલાં આવીને ભરીને મૂકી દીધો હતો. તો હું તમને બતાવી દઉં તો કેટલો સરસ ફાઇન જગ બી લાવી છું. અને પછી બધું સરખું કરવા લાગીને ધ્રુવી નાચવા લાગી. તમે જોઈ શકો છો ધ્રુવી કેટલું સરસ બધું કરે છે. અને પછી છે ને પાણીની જગ બતાવવા માટે પાછી હું ફ્રીજમાં આવી ગઈ કે વાવ કેટલો સરસ લાગે છે. જો પાણીનો જગ ફ્રીજમાં મૂકીએ તો આવો દેખાય. તમે જોઈ લો કેટલું મસ્ત લાગે છે. પાણીનો જગ થયા પછી તમે જોઈ શકો છો મેં કિચનમાં હતી અને કિચનમાં મેં દાળ ભાત બનાવ્યા છે. તમે જો એક બાજુ દાળ એક બાજુ ભાત ને કિચનમાં બધું છે ને આવું ફેલાઈ જ જાય છે. કોનું કિચન આવું થઈ જાય તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને પછી વારી આવી છે વારાફરતી કપડાં બતાવવાની કે કોને કેવા કપડાં લાગે છે. તમે જોઈ શકો છો કે ધ્રુવી મસ્ત મજાનું પેલું ફ્રોક પહેરીને આવે છે. એટલી ફાઇન લાગતી હતી ને વાવ કેટલું ફાઇન લાગે છે મસ્ત લાગતી હતી. ખુશ થઈ ગઈ હતી એનું કપડાં જોઈને તો વાવ. ગોલ ગોલ ફરવા લાગીને પછી મસ્તી લાગી ગઈ ને પછી બીજું આઉટફિટની વારી આવી. તમે જોઈ શકો છો કેવા પોઝ આપે છે. એને પપ્પા ફોટા પાડતા હતા એટલે પોઝ ચાલતી હતી ને શરમાતી હતી. અને તમે જોઈ શકો છો બીજો આઉટફિટમાં વાવ કેટલી ફાઇન લાગે છે. બટરફ્લાયવાળી વ્હાઇટ ટી શર્ટ ને નીચે બોટમ પહેર્યું છે શોર્ટ્સ પહેર્યો છે. એટલો ફાઇન લાગે વાવ દિલનું પોઝ આપ્યું છે. અને પછી કાર્તિક આવી ગયું કે મારી ટી શર્ટ કેવી લાગે છે. તો જુઓ તારે બી એટલી ફાઇન લાગતી હતી ને ટી શર્ટ કાર્તિકની બી. તમે જોઈ શકો છો બેઉ વાવ. ધ્રુવી તો એટલી એક્સાઇટેડ છે ને કપડાં જોઈને તો વાવ તમને શું કહું. કાર્તિક બી ડાન્સ કરવા લાગ્યો હતો કપડાં જોઈને. આજે એ લોકોની ખુશી જ કંઈ અલગ છે. કપડાં લાવ્યા હતા તો ખબર નહીં આ વખતે એટલા બધા ગમી ગયા છે ને એ લોકોને. તમે જોઈ શકો છો. પછી બીજી આઉટફિટની વારી હતી કાર્તિકની. તો કાર્તિક પાછો સ્કાય બ્લુ પહેરીને આવ્યો છે. એટલો ફાઇન લાગે છે ને આને કાર્તિકને છે ને ટી શર્ટો કોલરવાળી ફાઇન લાગે છે. ગોલ્ડ રાઉન્ડવાળી નથી સારી લાગતી એટલી બધી કારણ કે પતલો છે ને પપ્પા જેવો પાતળો છે ને એટલે એને ટી શર્ટો વધારે શૂટ થાય છે શર્ટ કરતાં. તો તમે જોઈ શકો છો એના પપ્પા કપડાં બી જોવે છે કે કેવું આવ્યું છે કે કેવું નથી આવ્યું. પછી છેલ્લી શર્ટ પહેરીને આવે છે અને તમે જુઓ છો આ બી એટલો ફાઇન લાગે છે અને શરમાતો હતો થોડો. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તો તમને સારો લાગ્યો તો પ્લીઝ કોમેન્ટ કરજો ને આવા નવા વ્લોગ અમે લાગતા રહીશું. ઓકે બાય બાય.